અમદાવાદમાં સિરિયન ગેંગનો સભ્ય જ્યાં રોકાયો હતો તે હોટલ હાલ બંધ હાલતમાં છે। આશ્રમ રોડ પર આવેલી હોટલ રીગલ રેસિડેન્સીમાં આરોપી રોકાયો હતો। એના શરીર ઉપર ઈજાનો નિશાન તો છે, ગોળીઓનો પણ નિશાન છે, ગોળીની ઇન્જરી, અને એના સાથે સાથે એના મોબાઈલમાં પેલેસ્તીનીય વિડીયોઝ પણ છે કે ત્યાં કેટલી બધી ભૂખમરી થઈ રહી છે, કેટલા આ લોકો પર ત્રાસ થઈ રહ્યા છે, અને એવા ટાઈપનો વિડીયો બતાવીને આ લોકો પાસેથી પૈસા માંગતા। અત્યારે તો આવી ગઈ છે કે ત્યાં સિવિલ વોર છે, અમારી પાસે પૈસા નથી, એના માટે આવ્યા હતા, અને ખરેખર અમે પેલેસ્તીનિયનનો અમારે થોડા ફંડ ભેગા કરવાનો છે એના માટે। अब 22 जुलाई को भारत में एंटर होता है और 1 अगस्त को अहमदाबाद आता है। कलकत्ता से यहाँ पे आया है। ત્યાં સ્ટે કર્યો છે। અમે ટીમ ત્યાં મોકલી રહ્યા છે અને ત્યાં પણ તપાસ કરે છે। હા, અમે અત્યારે બધા સીસીટીવીનો ટ્રેક મૂવમેન્ટ की ખરેખર આ તો કહે છે કે ફક્ત મસ્જિદોમાં ગયો હતો, ખરેખર જેવી આપણે કહ્યું કે એને કંઈ રેકી કરી છે, ક્યાં ક્યાં સ્થળ પર ગયો હતો, અત્યારે અમે એનું બધું નહીં અલગ અલગ રૂમમાં રહેતા। નહીં અત્યારે આ ધ્યાન નથી મળ્યા, ફક્ત 2 મોબાઈલ મળ્યા છે। એક સિરિયાથી લઈને આવતો હતો અને એમાં વોટ્સએપ પણ સિરિયાનો નંબરનો છે, એક અહીંયા કલકત્તાનો સિમ કાર્ડ છે, અને એને પોતાને નામ પર પાસપોર્ટ ઉપર લીધું છે। અત્યારે વધારે એની કલકત્તાનો તો નંબર જો લીધું છે એમાં વધારે કોલિંગ અને નથી, પરંતુ જો સિરિયાનો નંબર છે એનાથી વધારે આ લોકોનો કોલિંગ છે। અમે ટ્રેક કરી રહ્યા છીએ કે ખરેખર મૌલાનાને ટચમાં હતા યા બીજા મૌલાનાનો કહે છે, ખરેખર આ મૌલાના છે કે નથી, આ બધું તપાસનો વિષય છે, અમે કરી રહ્યા। વડોદરાના પાદરાની એમબી ઠક્કર પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે। શાળાના શિક્ષક યુસુફ શેખે વિદ્યાર્થીઓને ગાળો આપતા હોબાળો મચ્યો છે। શાળામાં વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો છે। શાળાના આચાર્યએ શિક્ષક દ્વારા ગાળો આપવાની કબૂલાત કરી। આચાર્યએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરી। હાલ સમગ્ર મામલે શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરાની આ સ્કૂલ કે જેમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ગાળો આપવાનો મામલો, શું અપડેટ? બિલકુલ જો વડોદરા શહેર અને જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં જ્યારથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ પાંડેએ ચાર્જ સંભાળ્યો છે અત્યારથી જે અનેક શાળાઓ છે તેઓ વારંવાર વિવાદમાં આવતી હોય છે। વિદ્યાર્થીઓ હોય કે પછી શિક્ષકો હોય તેઓ વિવાદમાં આવતા હોય છે। ત્યારે પાદરાની એમબી ઠક્કર શાળા જે છે તેમાં એક વિવાદ સામે આવ્યો છે। સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક જે યુસુફ શેખ છે તેઓ ભાન ભૂલ્યા હોવાના આરોપ જે છે તેઓ વાલીઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે, અને વાલીઓનું અને વિદ્યાર્થીઓને એમ કહેવું છે કે કોઈ કારણસર જે શિક્ષક છે યુસુફ શેખ તેઓ રોષે ભરાયા હતા, અને ત્યારબાદ તેમના દ્વારા જે વિદ્યાર્થીઓ છે તેમને અપશબ્દો કહેવામાં આવ્યા હતા અને બીભત્સ ભાષાનો પ્રયોગ જે છે તે કરવામાં આવ્યો હતો। ત્યારે આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા પોતપોતાના વાલીઓને સમગ્ર મામલે વાત કરવામાં આવી હતી, અને આજે મોટી સંખ્યામાં વાલીઓ જે છે તેઓ શાળા ખાતે પહોંચ્યા હતા, અને ત્યારબાદ વાલીઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। શાળાના આચાર્ય છે તેમના દ્વારા આખી જે ઘટના છે તેની કબૂલાત કરવામાં આવી હતી, અને ત્યારબાદ આ સમગ્ર મામલાની જાણ જે છે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરવામાં આવી છે, અને તેમના દ્વારા અત્યારે આખો ઘટનાક્રમ શું છે અને હકીકત શું છે તે દિશામાં તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।